ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે 46થી 51 નંબરના દાખલા જોયા હતા સ્વાધ્યાયના. હવે આ લેક્ચરમાં હું તમને પહેલાં 53 અને 54માં દાખલો પહેલાં કરાવી દઉં છું. સિલ્વર ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રોનનો ઉક્ષેપણ એટલે કે છૂટા પડવું 0.35 વોલ્ટેજ લાગુ પડવાથી રોકાય છે. જ્યારે વિકિરણ 256.7 નેનોમીટર વાપરવામાં આવે ત્યારે સિલ્વર ધાતુનું કાર્ય વિધેય ગણો. બરાબર, આ સ્વાધ્યાયનો 53માં દાખલો છે. કાર્ય વિધેય એટલે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે જે લઘુત્તમ ઉર્જા હોય, ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જે ઉર્જા હોય તેને કહેવાય કાર્ય વિધેય. એ આપણે શોધવાનું છે. એટલે એને કહેવાય E0 ઇઝ ઇક્વલ ટુ H ન્યુ નોટ. બરાબર, કાર્ય વિધેય. હવે તરંગ લંબાઈ આપેલી છે 256.7. એને નેનોમીટર છે. નેનોમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખીએ તો 10⁻⁹ મીટર. અને બે સ્ટેપ તમે ડાબી બાજુ જાઓ તો 2.56 ગુણ્યા 10⁻⁷ મીટર. આ તો આપણે દરેક દાખલામાં કરીએ છીએ, એવું જ કરતા છે. હવે અહીંયા છૂટા પાડવા માટે જે વોલ્ટેજ લાગુ પાડેલ તે આપેલું છે કાઇનેટિક એનર્જી, એટલે કે ગતિ ઉર્જા આપી દીધેલી છે 0.35 વોલ્ટ. સીની વેલ્યુ ખબર છે, એચ ખબર છે તમને, અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વેલ્યુ પણ ખબર છે 1.602 ગુણ્યા 10⁻29. તો આના પરથી તમને ખબર જ છે સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ. આના પરથી HC/લેમ્બડા એટલે કે E મળી જાય. એચની વેલ્યુ તમને ખબર છે 6.624 ગુણ્યા 10⁻34, સી 3 ગુણ્યા 10⁸, અને લેમ્બડા જે રકમમાં 2.56 ગુણ્યા 10⁻7 મીટર, જેને આપણે મીટરમાં કન્વર્ટ કર્યું તે મૂકી દેવાનું. ચાલો હવે આનો આપણે ગુણાકારના ભાગાકાર કરી નાખીએ તો 7.7437 ગુણ્યા 10⁻19 જૂલ જવાબ આવશે. હવે આ જૂલમાં આન્સર છે અને રકમમાં તમને વોલ્ટમાં. બરાબર, તો આપણે આને જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ જવું હોય તો કાલે બી આપણી વાત થઈ ગયેલી હતી કે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો ભાગ્યા 1.602 ગુણ્યા 10⁻19 કરવાની. બરાબર, આને આ કેન્સલ, તો આ બેનો ભાગાકાર 7.7437 ભાગ્યા 1.602 કરો તો 4.8338 ઇલેક્ટ્રોન વોલ્ટ જવાબ આવશે. આ તમને E મળી ગયો. બરાબર, અને ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી તો આપેલી જ છે રકમમાં 0.35. તો એક સૂત્ર છે E બરાબર, એટલે કે E શું છે તમારું? E જે તમે જવાબ લાવ્યા તે એનર્જી, બરાબર, ઉર્જા. તો E બરાબર E0 પ્લસ KE. આ જે આપણે શોધવાનું છે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે મહત્તમ ઉર્જા જે શોધવાની છે, એટલે E0ને કરતા બનાવીએ. આ KE આ બાજુ આવે એટલે E માઇનસ KE. તો 4.8338 જે તમે લાવ્યા તે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ, અને KE એટલે જે સવાલમાં આપેલું છે તે 0.35. તો આ બેને માઇનસ કરવાથી તમને ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે ઉર્જા કેટલી મળશે? 4.48 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ ઘણો સિમ્પલ દાખલો છે અને પૂછાય એવો દાખલો છે. ઓકે, 2.53. હવે નેક્સ્ટ 2.54 સ્વાધ્યાયનો. જ્યારે 150 પિકોમીટર તરંગ લંબાઈવાળો ફોટોન પરમાણુને અથડાય, બરાબર, આ ફોટોન આના પર અથડાશે ત્યારે તે આંતરબંધી ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ થાય છે અને એનો વેગ આપી દીધેલો છે આ વખતે. તો વેગ પરથી આપણને ગતિ ઉર્જા મળી જાય. ઓકે, અને ઉર્જા શોધવાની છે ને તેની સાથે જ્યારે કેન્દ્ર સાથે બંધિત હતો ત્યારે એની ઉર્જા શોધવાની છે. તો પહેલાં તો આપણને V², આ V આપી દીધેલું છે, એના પરથી આપણને આઈડિયા આવી જાય કે કાઇનેટિક એનર્જી શોધવાની. તો 1/2 mv² સૂત્ર મૂકવાનું. બરાબર, ઇલેક્ટ્રોનનો દળ તો આપણને ખબર જ છે 9.1 ગુણ્યા 10⁻31. V² એટલે 1.5 ગુણ્યા 10⁷. બરાબર, હવે આપણે અહીંયાથી શું કરવાનું છે? 9.1 ગુણ્યા 1.5. તો આનો તમારો જવાબ કેટલો? અને ભાગ્યા 2 કરવાના છે. ઓકે, પહેલાં તો તમારે 9.1 કરી નાખવાનું, ભાગ્યા 2 અને ગુણ્યા 1.5. અને અહીંયા સ્ક્વેર છે, હું તમને અહીંયા બતાવી દઉં. આ 1.5નો વર્ગ છે. તો ચાલો હું તમને કેમ એ રીતે તમારે કરતા જવાનું. 9.1 ભાગ્યા 2. ઓકે,
પછી ગુણ્યા 1.5 અને પાછું ગુણ્યા 1.5 વીનો વર્ગ છે ને, એટલે તમારો જવાબ આવશે 10.2375. ઓકે, અને આ 10⁻⁷ સ્ક્વેર એટલે કેટલા થશે? 10⁻14. અને આ -31 છે એટલે ગુણ્યા 10⁻31. ઓકે, -31માંથી 14 જશે એટલે તમારો જવાબ આવશે 10⁻17. 10⁻17 10.2375 ગુણ્યા 10⁻17. ઓકે, એક સ્ટેપ તમે ડાબી બાજુ જતા રહો, આટલો જવાબ રાખો તો પણ ચાલે. એક સ્ટેપ તમે ડાબી બાજુ જાઓ તો 1.023 ગુણ્યા 10⁻16. અને ગતિ ઉર્જા જૂલમાં બી મળી જાય એટલે 10⁻16 જૂલ. આ કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2 એને કહેવાય જૂલ. ઓકે, અને આપત્તિથી ઊર્જા એટલે E બરાબર hc/λ. h ખબર છે, c ખબર છે, લેમ્બડા તમને રકમમાં આપેલું છે 150 પિકોમીટર. પિકોમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખીએ તો 10⁻12. એટલે દાખલામાં જે કરતા હોય તે જ, ખાલી સ્ટેપ બાય સ્ટેપ તમારે પહેલાં કાઇનેટિક એનર્જી શોધવાની છે કે બરાબર, એના પછી E શોધવાનો છે. E એટલે E = hc/λ. ઓકે, તો આ તમારો જવાબ મળશે 1.3252 ગુણ્યા 10⁻15. અને તમે એક સ્ટેપ જમણી બાજુ જાઓ, બરાબર, અહીંયાથી જમણી બાજુ તો 13.252 ગુણ્યા 10⁻16. બરાબર, નેગેટિવ ચાર્જમાં વધારો થાય, જે હવે ગયા દાખલામાં જોયું તે જ. બરાબર, કે ગયા દાખલામાં એક સૂત્ર મેં તમને બતાવ્યું. કયું સૂત્ર મેં બતાવ્યું? E બરાબર E0 પ્લસ કે. તો અહીંયા પણ એ જ E બરાબર E0 પ્લસ કે. હવે શોધવાનું તેને કરતા બનાવો. E0 કે ના બાજુ લઈ જાઓ એટલે E માઇનસ કે. E તમને ખબર છે 13.252 જે શોધ્યું તે. અને કાઇનેટિક એનર્જી બી તમે 10⁻16 શોધી, તો આ -16 ને -16 કોમન નીકળી જાય. આ બેનો માઇનસ કરો તમે કેલ્સીમાં તો 12.228 આવી જાય. અને જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો તમને સિમ્પલ કીધેલું જ છે 12.228 ગુણ્યા 10⁻16 જે જવાબ આવ્યો તે ભાગ્યા શું કરવાનું 1.602. આ વેલ્યુ તમારે વાંચીને જવાની જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો. ઓકે, આ -19 ઉપર જશે, +19 થશે. +19માંથી -16 જાય એટલે 10⁻3. અને આ બેનો ભાગાકાર, આ બે વેલ્યુનો ભાગાકાર કેટલો આવશે? 7.5483 ગુણ્યા 10⁻3 ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમે ઉર્જા શોધી. કેન્દ્ર સાથે બંધિત ઉર્જા કેટલી આવી? 7.5483 ગુણ્યા 10⁻3 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, તો હવે આપણે થોડી થિયરી તરફ આગળ વધીએ કે ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ એટલે શું. પહેલાં તો હું તમને હાઇડ્રોજન વર્ણપટ પર લઈ જવા પહેલાં થોડા ઘણા શબ્દ વિશે માહિતી આપી દઉં કે ઉત્સર્જન અને અવશોષણ એ બે વિશે આપણે માહિતી મેળવવાની છે. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે આપણે એને ઇંગ્લિશમાં બોલીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ. વિકિરણ મતલબ રેડિયેશન, કે કોઈ દ્રવ્યની ઉપર આપાત થાય. આ ફોટોન કોઈ અમુક દ્રવ્ય ઉપર જ્યારે આપાત થાય ત્યારે એ દ્રવ્ય સાથે પારસ્પરિક આંતરક્રિયા તો કરે, પરંતુ એ ઉર્જાનું શોષણ બી કરે અને પોતાની ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એટલે કે ભૂમિ અવસ્થામાંથી ક્યાં જાય? એ ઉત્તેજિત અવસ્થામાં જાય. તો જુઓ, પદાર્થ એ ઉર્જાનું શોષણ કરે અને ઊંચા ઉર્જા સ્તરમાં જાય જેને ઉત્તેજિત અવસ્થા કહે છે. એટલે E1માંથી એ E2માં જાય. E1 એટલે એની ભૂમિ અવસ્થા, અને એ ઉર્જાનું શોષણ કરીને ઉપરના સ્તરમાં જાય જેને આપણે કહીએ ઉત્તેજિત અવસ્થા. બરાબર, તો ઊંચા શક્તિ સ્તરમાં જવાની ક્રિયામાં અમુક તરંગ લંબાઈના વિકિરણનું અવશોષણ થઈ જાય. એટલે કે નીચા સ્તરમાંથી ઊંચા સ્તરમાં જાય, E1માંથી E2માં જાય છે. ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારે વિકિરણનું શોષણ થાય, અવશોષણ થાય, અને આને કહેવાય અવશોષણ વર્ણપટ. એટલે હંમેશા યાદ રાખવાનું E1માંથી E2. હા, અને બીજી રીતે બી આપણે આને સમજી શકીએ કે ઇલેક્ટ્રોન છે એની સૌથી નજીકની ઉર્જાને સૌથી નજીક હશે તે E1 અને દૂર હશે તે E2. બરાબર, તો સ્થાયી કોણ હશે? જે નજીક હશે તે સ્થાયી હશે. એટલે અહીંયા પણ જે લખ્યું જ છે ક્લિયર, E1ની ઉર્જા વધારે સ્થાયી અને ઓછી સ્થાયી તરફ જાય છે.
બરાબર ને? ન્યુક્લિયસથી જેનું અટ્રેક્શન વધારે હોય, આકર્ષણ વધારે હોય તે E1 કહેવાય, એની ઉર્જાને E1 કહેવાય. જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર જતો જાય તેમ તેમ એ E2 પછી E3 આગળ વધતો જ જાય. તો સ્થાયી કઈ કહેવાય? જેનું કેન્દ્ર સાથે આકર્ષણ બળ વધારે હોય તે સ્થાયી. કેન્દ્રથી જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર જતો જાય તેમ તેમ એ કયું થતું જાય? અસ્થાયી થતું જાય. આમ ઊંચા શક્તિ સ્તરમાં જાય ત્યારે તરંગ લંબાઈનું અવશોષણ થાય અને આને કહેવાય અવશોષણ વર્ણપટ. એટલે વધુ સ્થાયીમાંથી ઓછી સ્થાયીમાં ઉર્જા જાય ત્યારે એ શું થઈ જાય? અવશોષણ પામે. ઓકે, આટલું ક્લિયર? અવશોષણનો ટોપિક ક્લિયર તમારો? હવે એને આપણે મેથેમેટિકલ ફોર્મમાં બતાવીએ તો ઉર્જાનો તફાવત કહેવાય. E1માંથી E2માં જાય છે એટલે એ નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય, ઉર્જાનું અવશોષણ થાય એટલે એનો તફાવતને આપણે લખી શકીએ E2 - E1. બરાબર? ઓછી સ્થાયી ઉર્જામાંથી વધારે સ્થાયી, અને એનો આન્સર કેટલો આવશે? ધન મળશે. આને કહેવાય અવશોષણ. હવે ઉત્સર્જન કોને કહેવાય? તો વિદ્યુત ચુંબકીય વિકિરણ પર પદાર્થ પર જ્યારે વિકિરણ પડે તો પદાર્થ ઉપર પડતા દ્રવ્ય ઉર્જાનું અવશોષણ કરી ઊંચા સ્તરમાં જાય છે, જે અસ્થાયી છે. જો હવે અહીંયા સમજાયું જ છે, જ્યારે ઉત્તેજિત અવસ્થામાંથી પોતાની ભૂમિ અવસ્થામાં જવાની પાછી ટ્રાય કરે ત્યારે ઉત્સર્જન જોવા મળે. બરાબર? પરમાણુ ઉર્જાનું ઉત્સર્જન કરીને પોતાની સામાન્ય વધુ સ્થાયી અવસ્થામાં પાછો આવે એટલે કે E1માંથી E2માં જાય તે અવશોષણ. પરંતુ પાછો E2માંથી E1માં પોતાની સ્થાયી અવસ્થામાં આવે તો એને શું કહેવાય? આપણું ઉત્સર્જન. બરાબર? અને વિદ્યુત ચુંબકીય વિકિરણ વર્ણપટનું ઉત્સર્જન કરે માટે ઉત્સર્જન વર્ણપટ કહેવાય. બરાબર? જે અવશોષણ થવાનું હતું તે થઈ ગયું, પછી પાછો એ ઇલેક્ટ્રોન પાછો ફરે તેને કહેવાય ઉત્સર્જન. ઓકે, અને તેને આપણે મેથેમેટિકલ સ્વરૂપમાં કેવી રીતે લખી શકીએ? ડેલ્ટા E બરાબર E1 - E2. પહેલામાં હતું E2 - E1, તો આમાં E1 - E2 = hν, જે પ્લાન્કનો અચળાંક અને આવૃત્તિ બરાબર હોય છે. તો હવે સ્પેક્ટ્રોસ્કોપિકની વ્યાખ્યા આપણને ઘણીવાર એક્ઝામમાં આવી શકે. ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી કહે છે. આ તમે E1માંથી E2માં ગયા એને અવશોષણ કહેવાય, E2માંથી E1માં ગયા એને ઉત્સર્જન કહેવાય. તો આ બધાનો અભ્યાસને શું કહેવાય? સ્પેક્ટ્રોસ્કોપી. ઓકે, અને આ કન્ટિન્યુઅસલી મેનર્સમાં નહીં થાય, સતત નહીં દર્શાવે, પણ અમુક ચોક્કસ રેખા દર્શાવે. અમુક કાળા વિભાગ પછી જે ચોક્કસ રેખા દર્શાવે અમુક અણુ. બરાબર? બોહર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન માટે જે પ્રયોગ દર્શાવ્યો હતો તેમાં બી ચોક્કસ રેખાના સ્વરૂપમાં દર્શાવ્યું હતું. બરાબર? એટલે કોઈ સતત વર્ણ પણ દર્શાવતા નથી. આવા પ્રકારના અભ્યાસને શું કહેવાય? સ્પેક્ટ્રોસ્કોપી. બરાબર છે આટલું? હવે આપણે હાઇડ્રોજન વર્ણપટ એટલે શું અને તેની લાક્ષણિકતાઓ. તો સૌપ્રથમ હાઇડ્રોજન પર આ પ્રયોગ થયેલો હતો. તો જ્યારે વાયુમય હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવ્યો, બરાબર, હાઇડ્રોજન ગેસમાંથી જ્યારે એમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવ્યો ત્યારે વિકિરણ ઉર્જાનું અવશોષણ બી થયું અને અણુ વિયોજિત બી થયા. હાઇડ્રોજનમાંથી અણુ બધા છૂટા પડવા લાગ્યા અને આ હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થઈ ઊંચી ઉર્જાની ઉત્તેજ અવસ્થામાં જાય છે, એટલે કે E1માંથી E2માં જાય છે. ત્યારબાદ તરત જ ઉર્જાનું ઉત્સર્જન કરી પોતાની મૂળ સ્થાયી અવસ્થામાં એટલે કે E2માંથી પાછા E1માં આવતા પણ જોવા મળ્યા. આમ જુદી જુદી આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન થયા. આ વર્ણપટને શું કહેવાય? હાઇડ્રોજન વર્ણપટ. સૌપ્રથમ પ્રયોગ હાઇડ્રોજન પર થયો હતો. તો એમાંથી જુદી જુદી આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય વર્ણપટ ઉત્પન્ન થયા જોવા મળે, જે રેખાના સ્વરૂપમાં હતા. બરાબર? અમુક ભાગ કાળા ભાગમાં હતો જે આપણને દ્રશ્યમાન ન હતો, પરંતુ ત્યારબાદ અમુક રેખાના સ્વરૂપમાં જોવા મળ્યા અને અસતત હતા. માટે આ હાઇડ્રોજન વર્ણપટને ઉત્સર્જન રેખીય અને અસતત વર્ણપટ છે, અસતત વર્ણપટ તરીકે બી ઓળખાય છે. અને તે કેટલીક શ્રેણીઓનું બન્યું છે જે વૈજ્ઞાનિકોએ શોધેલું, એના પરથી વૈજ્ઞાનિકના નામ પરથી એ શ્રેણીઓના નામ આપવામાં આવેલા. તો એ પ્રથમ જે શ્રેણી શોધાયેલી હતી એ કયા વૈજ્ઞાનિકે આપી હતી? તો આપણે હવે એ જોઈએ. તે શ્રેણી હતી બામર શ્રેણી. બામર નામના વૈજ્ઞાનિકે 1885માં એવું સૂચવેલું કે વર્ણપટની રેખાને તરંગ સંખ્યાથી દર્શાવતા એણે એક સૂત્ર આપેલું જે તમારે ખાસ વાંચીને જવું પડશે. તરંગ સંખ્યા
બરાબર 109,677 1/2 માઇનસ 1/n² સેન્ટીમીટર ઇનવર્સ. હવે આ બે ક્યાંથી આવ્યા? તો આ કેન્દ્ર છે. હવે કેન્દ્રની ફરતે છે ને ચોક્કસ સંખ્યામાં એની સ્થિર કક્ષાઓ છે, જેને n બરાબર 1 નામ આપેલું છે. પછી એની પાછળ n બરાબર 2, પછી એની પાછળ n બરાબર 3. જેમ જેમ તમે દૂર જતા જાઓ તેમ તેમ આ એની ઉર્જા ધન તરફ આવતી જાય, બરાબર ને? એટલે ઇલેક્ટ્રોનને કોના પ્રત્યે વધારે આકર્ષણ હોય? n બરાબર 1 હોય ત્યાં, બરાબર. કેન્દ્રને વધારે આકર્ષણ કોના પ્રત્યે હોય છે? n બરાબર 1 કક્ષામાં જે ઇલેક્ટ્રોન ફરતો હોય તેના પ્રત્યે એને આકર્ષણ વધારે હોય અને એની ઉર્જા બી નેગેટિવમાં હોય. જેમ જેમ તમે દૂર જતા જાઓ તેમ તેમ એનું આકર્ષણ બળ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ ઘટતું જાય, એટલે કે ઉર્જા વધતી જાય. ઓકે, અહીંયા તમારી ઇલેક્ટ્રોનની ઉર્જા વધુ જોવા મળે અને અહીંયા ઓછી જોવા મળે. તો એ કંઈ નથી, જે બીજી શ્રેણી માટે જે રેખાવર્ણ પર જોવા મળેલો તેને બામર શ્રેણી નામ આપવામાં આવેલું. એટલે કે n બરાબર 2 માટે શોધાયેલું હતું. n બરાબર 2માં ઇલેક્ટ્રોનની ગતિ વિશે હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની ગતિ વિશે જે અભ્યાસ કરેલો તે બામર નામના વૈજ્ઞાનિકે કરેલો, માટે આને કહેવાય બામર શ્રેણી. અને અહીંયા એનની વેલ્યુ કઈ લેવાની? જે એના પછીની ક્રમિક સંખ્યા આવે તે 3, 4, 5, બરાબર. 2 પછીની ક્રમિક સંખ્યા જે આવે તે. આ શ્રેણીમાં માત્ર બામર શ્રેણીની જ રેખાઓ હોય છે, માટે બામર શ્રેણીની રેખાઓ દ્રશ્યમાન વિભાગમાં હોય છે. અને આ તમારે MCQ માટે લર્ન કરવાનું કે બામર શ્રેણીની રેખાઓ કયા વિભાગમાં હોય છે. ઘણા વિભાગ આવે ને, પારક, દ્રશ્યમાન. તેવી રીતે આ શ્રેણી કેમાં જોવા મળેલી? દ્રશ્યમાન વિભાગમાં. તો સૌપ્રથમ શ્રેણી બામર નામના વૈજ્ઞાનિકે શોધેલી અને આ સૂત્ર તમારે ખાસ વાંચવાનું રહેશે. ચાલો, હવે એમ કે બીજા ઘણા બધા વૈજ્ઞાનિકો આવી ગયેલા હાઇડ્રોજન વર્ણપટના પર જ પ્રયોગ કરવા માટે. તો હાઇડ્રોજન વર્ણપટ પર રીડબર્ગે પણ અભ્યાસ કર્યો હતો અને એને પણ એક સૂત્ર મેળવ્યું હતું. એ જ છે, સેમ સૂત્ર તો સેમ જ છે કે તરંગ સંખ્યા બરાબર 109,677 1/n² માઇનસ 1/n². ઘણા બધા વૈજ્ઞાનિકો આવ્યા એટલે એક કોમન સૂત્ર રીડબર્ગે શું આપી દીધું? 1/n² અને માઇનસ 1/n². અને એની આગળ 109,677 એને કહેવાય રીડબર્ગનો અચળાંક અને તેને RH વડે દર્શાવવામાં આવે. ઓકે, અને n મેં તમને કીધું તેમ n1ની સંખ્યા કેવી હોય છે કે 1, 2, 3 ક્રમિક, અને n2ની સંખ્યા સપોઝ કે તમે n1 બરાબર 1 લેવો તો n2 તમારે શું લેવાનું? 2 અને 3, બરાબર. સપોઝ n1 બરાબર 2 લેવો તો એના પછીની ક્રમિક સંખ્યા એટલે n2 બરાબર કેટલા લેવાના? 3, 4 ક્રમિક, 5, 6 અગાડી, બરાબર. સપોઝ તમે n3 બરાબર 3 લેવો તો એના પછી ક્રમિક સંખ્યા શું આવશે? 4, 5 ને 6, એવી રીતે, બરાબર. તો અહીંયા જો n1ની શ્રેણીને નામ આપેલું લાઇમેન શ્રેણી, જે લાઇમેન નામના વૈજ્ઞાનિકે શોધેલી. તો એક પછી ક્રમિક સંખ્યા આવશે 2 અને 3, જે પાર જાંબલી તરંગોના વિભાગમાં જોવા મળી. પછી સૌપ્રથમ મેં વાત કરી ગયું તે બામર શ્રેણી, તે આવે તો એના પછી ક્રમિક સંખ્યા આવે 3 અને 4, તે દૃશ્યમાન તરંગમાં જોવા મળી. પછી આવશે 3n1, જેને પાષણ શ્રેણી કહેવાય. એના પછી ક્રમિક સંખ્યા કેવી આવશે? 4 અને 5, જે પણ પારક તરંગમાં જોવા મળી. પછી આવશે બ્રેકેટ અને ફન, તો એના પછી 5 અને 6 અને 6 અને 7 ક્રમિક સંખ્યા. તો લાઇમેન, બામર, પાષણ, બ્રેકેટ અને ફન શ્રેણી, બરાબર. તો છેલ્લી 3 શ્રેણી જોવા મળે પારદર્શકમાં, ઉપરની 2 પારજાંબલીને દ્રશ્યમાન. આ ઘણીવાર MCQમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે, બરાબર. તો સૂત્ર તો બહુ ઇઝી છે, 1/n² માઇનસ 1/n². જેની શ્રેણીની વાત હોય, સપોઝ કે લાઇમેન શ્રેણીની વાત છે તો n1 બરાબર 1 મૂકવાના અને એના પછી n2 કેટલા મૂકવાના? ક્રમિક નંબર 2 અને 3, બરાબર. તો આના વિશે આપણે આગળ પણ ડિટેલમાં જોઈશું. અને હાઇડ્રોજન પરમાણુનો રેખાવર્ણપટ સૌથી વધારે સરળ હતો, એટલા માટે સૌપ્રથમ પ્રયોગ હાઇડ્રોજન પર થયો હતો. અને હાઇડ્રોજન વર્ણપટ એ રેખીય ઉત્સર્જન વર્ણપટ છે, એટલે કે રેખાના સ્વરૂપમાં લાઇમેન, બામર, પાષણ, બ્રેકેટ ને ફોન શ્રેણી જોવા મળેલી. તો આજના લેક્ચરમાં તો આપણે થોડી ઘણી ઇન્ફોર્મેશન અને જે થિયોરિટિકલ પોઈન્ટ હતો તે જોયો, એક સૂત્ર જોયું, બરાબર. રીડબર્ગ અચળાંક જોયો આપણે. હવે આના પછીના લેક્ચરમાં આપણે બોહરનો પરમાણુ નમૂનો હાઇડ્રોજન પરમાણુ માટે જોઈશું. હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો આગળ જોઈશું. આના પરથી જ અગાડી પણ છે, એટલે આ તમે બરાબર વાંચજો. કંઈ પણ ડાઉટ હોય તો તમે મને મેસેજ કે કોલ કરી શકો. ઓકે, થેન્ક યુ.